રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો આજ જો આપણે ઘઉંમાં એ નાકા બદલાવા, નકર રાજુ વારતો હતો પણ એ પછી વહી ગયો એટલે હું આવી એક બે નાકા વારવા. અને અત્યારે અમારા ઘઉં રહ્યા ને મસ્ત મજાના અસલ નીકળી ગયા. ઓળખોના પાણી આપણે ઘોડીએ ખાતર પાયું હતું અને હવે પૂરેપૂરા નીકળી ગયા હે. હજી આમ થૂલિયા સીડા હે, જો દાણો હજી નથી થયો પણ આ પાણી પી રહી છે. બીજું પાણી વારવાનું થાય છે ને તો આમાં લગભગ દાણા ઓલા થઈ જાય છે. હજી આમાં જો દાણા થયા નથી આવા, જો ખાસ આમ થૂલીએ સેડા હે. જો આ કેમ બાજરિયાને આપણે બાજરાને થૂલી સાડે એવી રીતે. અને જો આવા ઘઉં હે કેવા હે કોમેન્ટ કરજો. અમે ચારક જ પાણી વારવા આવી છીએ. આ ઘઉં પાણીમાં રાજવી વારી છે, કેવા ઘઉં થયા કોમેન્ટ કરી દીજો. કાં વારવી ને રાજવી લે આખું એ હોરી વાડીમાં ઘઉં વાયેલા આ સેટે ને ઓલા સેટા સુધી પાણી એને વાર્યું અને આખી વાડીમાં ખેતી વાણી એને જ કરી છે. અમે તો શું કે ચારક નાખવું ને એવું બદલે વાવી નવરા કોઈ હોય નહીં. અને ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબમાં ચેનલ હોય બે આપણે નિકિતા વ્લોગ ને વાસુકીરાજ ઓફિશિયલ, તો બેમાં વિડીયો આવી જાય છે. તો જોઈ લીજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ઘઉં કેવા થયા જરાક કોમેન્ટ કરજો.